લાસ્ટ લેક્ચરની અંદર છેલ્લો ન્યુમેરિકલ કરેલો હતો 157, ક્વેશ્ચન નંબર 158. પાંચ કિલોગ્રામ અને 4 કિલોગ્રામ દળના બે પદાર્થો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે દોરી વડે જોડેલા છે. જો ટેબલ અને ગરગડી બંને લીસા હોય તો 5 કિલોગ્રામ દળના પદાર્થમાં ઉદ્ભવતો પ્રવેગ ખાલી જગ્યા મીટર પર સેકન્ડ સ્ક્વેર હોય. હવે સમજો અહીંયા આ 5 કિલોગ્રામ પદાર્થ છે તો એનું વજન બળ mg એટલે અહીંયા 5g થાય. આ બે ત્રણ બળ t, આ 4 કિલોગ્રામ નો પદાર્થ. હવે આનો પ્રવેગ આમ નીચે આવશે, આનો પ્રવેગ આમ આવશે. બરાબર, આપણને પૂછેલું છે પ્રવેગ a, તો આપણે શું કરશું? સિગ્મા m into a બરાબર સિગ્મા f. એટલે આપણે તંત્રનું કુલ દળ 4 + 5 into a બરાબર પ્રવેગની દિશામાં લાગતું બળ ધન, એની વિરુદ્ધ દિશામાં લાગતું બળ ઋણ. એટલે આ 5g ધન, આ t એની વિરુદ્ધ દિશામાં એટલે -t, પાછું આ t ધન અને આ એની વિરુદ્ધ દિશામાં એટલે અહીંયા આનું ઉપર તો કોઈ બળ લાગતું જ નથી, આમ બળ લાગતું જ નથી, એટલે પૂરું. તો આ બે તો કેન્સલ થઈ જાય. એટલે a બરાબર 5g, g ની વેલ્યુ 9.8 upon 4 + 5 એટલે 9. તો a બરાબર 5 into 9.8 upon 9. હવે સમજો 9.8 upon 9 એટલે નિયરલી ઇક્વલ ટુ 1 point something થાય. બરાબર, જો આ 9.9 હોત તો 1.1 થાય. એટલે આ એપ્રોક્સિમેટલી 1.1 ગણો તો આ 5.5 થાય. એટલે 5.5 ની આજુબાજુનો જવાબ આપણે જોવાનો, તો ઓપ્શન ની અંદર એવો જવાબ એક જ છે 4.45. એટલે આપણો આન્સર આવશે 5.45 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો લખી નાખો. Next question. Question number 159. 2 કિલોગ્રામ જેટલું સમાન દળ ધરાવતા 3 બ્લોક્સને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગરગડી પરથી પસાર થતી દોરી વડે લટકાવેલ છે. તો બ્લોક B અને C ને જોડતી દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ કેટલું હશે? હવે અહીંયા એક ગરગડી છે, આ બાજુ એક બ્લોક છે, આ બાજુ બે બ્લોક છે. આ A, B અને C.
તો બી અને સી ને જોડતી દોરીમાં તણાવ બળ કેટલું હશે એ આપણને પૂછેલું છે. ત્રણે ત્રણ બ્લોક 2 કિલોગ્રામના છે. 2 kg 2 kg 2 kg. બરાબર. હવે સમજો, ધારો કે અહીંયા તણાવ બળ T1 છે, આ T2 છે. દોરી બદલાઈ જાય એટલે તણાવ બળ બદલાય, એટલે અહીંથી આ દોરી અલગ કહેવાય, અહીંથી આ દોરી અલગ કહેવાય. દોરીનો ટુકડો થાય એટલે તણાવ બળ અલગ થઈ જાય. તો અહીંયા આપણે આનું વજન બળ આ m1 m2 m3 કહીએ તો m3g હતો તો 2g. ધારો કે તંત્રનો પ્રવેગ એ છે, તો આ એ પ્રવેગથી નીચે ઉતરશે, આ બી એ પ્રવેગથી નીચે ઉતરશે અને આ એ પ્રવેગથી ઉપર ચડશે. બરાબર. તો પહેલા તો તંત્રનું દળ m1 m2 m3 ઇન્ટુ તંત્રનો પ્રવેગ બરાબર પ્રવેગની દિશામાં લાગતું બળ ધન, એની વિરુદ્ધ દિશામાં લાગતું બળ ઋણ. તો સમજો, અહીંયા m3g બળ લાગશે, આનું વજન બળ પણ આમ જ આવશે m2g, અને આનું વજન બળ m1g. તો આ m3g અધો દિશામાં છે, પ્રવેગની દિશામાં કહેવાય. આ પ્રવેગની દિશા નહીં, પ્રવેગની એટલે પ્રવેગની દિશામાં છે એટલે ધન લેવાય. આ m2g છે એ પણ ધન લેવાય. આ T1 પ્લસ આ માઈનસ T1 ને પ્લસ T1 એ ઉડી જશે. આ T2 માઈનસ થશે અને આ પ્લસ T2 થશે, ઉડી જશે, એટલે એ લખવાની જરૂર નથી. આ માઈનસ m1g. તો a બરાબર m3 પ્લસ m2 માઈનસ m1g છેદમાં m1 પ્લસ m2 પ્લસ m3, એટલે આ 2 પ્લસ 2 માઈનસ 2. જે આપણે રકમમાં 10 કીધેલું હોય તો લેવાનું, નહીં તો 9.8 લેવાનું. એટલે અહીંયા રકમમાં 10 લેવાનું નથી કીધું, તો 9.8 લઈએ. upon 2 plus 2 plus 2. તો આ બે કેન્સલ થાય. 9.8 ગુણાકારમાં 2 છેદમાં 6, અહીંયા ઉડી જાય તો 3. એટલે આ ટૂંકમાં g/3 થાય. અને હજુ 9.8 ડિવાઇડ બાય 3 એટલે અહીંયા g/3 જ રાખીએ. છેલ્લે કિંમત મૂકશું g ની લાસ્ટ સ્ટેપમાં, અને અત્યારે g જ લખીએ. બરાબર. હવે T1 મારે શોધવું છે, આ બે વચ્ચેનું બળ T1. તો હું શું કરીશ, 2 કિલોગ્રામનો જે બ્લોક છે એને તંત્ર ગણીશ, m3 ને. તો નીચે બળ લાગશે m3g, ઉપરની બાજુએ બળ લાગશે T1, અને તંત્રનો પ્રવેગ છે a. બરાબર. તો m3g માઈનસ T1 બરાબર તંત્રનું દળ m3 ઇન્ટુ તંત્રનો પ્રવેગ a. તો T1 બરાબર શું થશે, m3g માઈનસ m3a, એટલે m3 કોમન નીકળે તો g માઈનસ a. m3 એટલે 2 kg, આ g માઈનસ g/3. તો શું થશે, g માઈનસ g/3 એટલે 2g/3. તો 2 into 2g/3 એટલે 4 into 9.8/3. હવે 4 into 9.8/3 કરી નાખીએ તો 4 into 9.8 divide by 3 એટલે 13.06 એટલે 13.1 મીટર સોરી ન્યૂટન. રાઉન્ડ અપ કરીએ તો આપણો આન્સર આવશે બી. લખી નાખો.
नेक्स्ट क्वेश्चन, क्वेश्चन नंबर 160. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અવગણ્ય વજનવાળી દોરી ક્લેમ્પ સાથે જોડેલ સ્મોલ એમ દળની ગરગડી પરથી પસાર થાય છે અને તેને છેડે કેપિટલ એમ દળનો બ્લોક લટકાવેલ છે. ગરગડી પર ક્લેમ્પ દ્વારા લાગતું બળ. આ ક્લેમ્પ છે, ક્લેમ્પ સાથે ગરગડી જોડેલી છે. એની સાથે એક દોરી આમ બાંધેલી છે જે અહીંયા ફિક્સ આધાર સાથે જોડેલી છે અને નીચે એમ દળનું વજન લટકાવેલું છે. આનું દળ સ્મોલ એમ છે. બસ આટલું આપેલું છે. પ્રશ્ન શું છે? ગરગડી પર ક્લેમ્પ વડે લાગતું બળ. ગરગડી પર ક્લેમ્પ વડે લાગતું બળ એ આપણે શોધવાનું છે. બરાબર. હવે સમજો, થોડો ક્વેશ્ચન ટ્રિકી છે અને આમાં જે બુકમાં કેલ્ક્યુલેશન આપી છે ને એમાં અડધું કેલ્ક્યુલેશન રોંગ આપેલી છે. જવાબ સાચો છે, જવાબમાં કોઈ ભૂલ નથી, આન્સર રાઈટ જ આપેલો છે, પણ ગડબડ આમ તેમ કરીને ગડબડ કરીને છેલ્લે આન્સર સુધી પહોંચી ગયેલા છે. એટલે એ કેલ્ક્યુલેશન તમારે એમાંથી જોવાની જ નથી. અહીંયા હું તમને એકદમ પરફેક્ટ રીતે કન્સેપ્ટ વાઇઝ સાચી રીતે ગણતરી કરીને બતાવું છું. હવે સમજો, અહીંયા શું થાય? આનું વજન બળ mg અધો દિશામાં લાગે. ગરગડી પોતે વજનવાળી છે એટલે ગરગડી ઉપર પૃથ્વી વડે લાગતું વજન બળ mg અધો દિશામાં લાગે. આ વજનને કારણે અહીંયા દોરીમાં તણાવ ઉત્પન્ન થાય. બરાબર. એ તણાવ બળ સમજો, દોરી આના ઉપર તણાવ બળ T આમ લગાવે ત્યારે આ છે અહીંયા તણાવ બળ T આમ લગાવશે એટલે આ ગરગડી ઉપર તણાવ બળ આ બાજુએ T લાગશે. એવી જ રીતે અહીંયાથી આ દોરી પર અહીંયા તણાવ બળ T આમ લાગે અને આ દોરી છે આ ગરગડી ઉપર તણાવ બળ T આમ લગાડે એટલે ગરગડી ઉપર એક્ચ્યુઅલી તણાવ બળ બે લાગે, T આ બાજુએ T અને આ બાજુએ T. અને આનું સંતુલન અવસ્થા લઉં તો T બરાબર mg થાય. એટલે આકૃતિ પરથી એમ દળના સમતોલનમાં છે, એમ દળનો બ્લોક સમતોલનમાં છે એટલે કે T બરાબર કેપિટલ mg થાય. પરિણામ નંબર 1. હવે ગરગડી ઉપર કેટલા બળ લાગે તો સમજો. ગરગડી ઉપર એક પૃથ્વીને કારણે વજન બળ અધો દિશામાં લાગે, એક દોરી નીચેનું જે વજન છે એના કારણે દોરી પર દોરીના લીધે T બળ આમ લાગે, એક T બળ આમ લાગે. એક લાગે આ જે આધાર છે ક્લેમ્પ, એક ક્લેમ્પ આ ગરગડી પર બળ આમ લગાવશે એમ. આ ત્રણેયનું પરિણામી બળ આમ લાગશે F. આ બે સરખા મૂલ્યના હશે તો ગરગડી સમતોલન અવસ્થામાં હશે, કારણ ગરગડી પોતે સ્થિર છે, એ ગતિ નથી કરતી એટલે આખું તંત્ર જ સ્થિર છે. તો આ બે બળ અને આ બળ એનું જે પરિણામી બળ આ બાજુએ લાગે એટલું જ બળ આ બાજુએ છે કોણ લગાવશે? આટલું બળ જે પરિણામી બળ લાગે છે ને એટલું બળ ગરગડી આના પર લગાવશે, ક્લેમ્પ પર. અને ક્લેમ્પ છે એ ગરગડી પર n જેટલા મૂલ્યનું બળ લગાવશે. તો ક્લેમ્પ વડે ગરગડી પર લાગતું બળ
બરાબર n અને આ n જ આપણે શોધવાનું છે કારણ કે એ જ આપણો ક્વેશ્ચન છે ગરગડી પર કેમ પડે લાગતું બળ બરાબર હવે ગરગડી માટેની વાત કરીએ તો ગરગડી પર હવે ગરગડીને આપણે બિંદુ એના બધા જ દ્રવ્યમાન કેન્દ્ર ઉપર બળો લાગે છે એમ ગણીએ તો ગરગડી ઉપર આટલા બળો લાગે એક t બળ આમ લાગે નીચેની બાજુએ બે બળ લાગે એક mg બળ લાગે અને એક t લાગે બરાબર અને આ n બળ છે એ આનું જે પરિણામી બળ આવે એ પરિણામી બળની વિરુદ્ધમાં લાગે બરાબર તો હવે તમે આના પરથી સમજી શકો એમ છો કે F એ કેટલું લાગે આ બે બળો છે એ પરસ્પર લંબ રૂપે છે આ બે એક જ દિશામાં છે એનો સરવાળો થાય તો આકૃતિ પરથી n બરાબર F થાય પરંતુ F બરાબર અંડર રૂટ આ mg પ્લસ t એટલે કે t પ્લસ mg એનો સ્ક્વેર પ્લસ આ t નો સ્ક્વેર માટે n બરાબર f ને એના બરાબર અંડર રૂટ t પ્લસ mg નો સ્ક્વેર પ્લસ t નો સ્ક્વેર માટે n બરાબર અંડર રૂટ હવે t બરાબર રકમ આપણે શોધ્યું mg કેપિટલ એટલે કેપિટલ mg વત્તા સ્મોલ mg એનો હોલ સ્ક્વેર વત્તા કેપિટલ mg એનો હોલ સ્ક્વેર બધામાંથી g અહીંથી કોમન નીકળેલા g સ્ક્વેર થાય આ g સ્ક્વેર થાય એ g સ્ક્વેર વર્ગમૂળની બહાર નીકળે એટલે g થઈ જાય એટલે આપણે આને આમ લખી શકાય આ m પ્લસ સ્મોલ m નો સ્ક્વેર વત્તા કેપિટલ m નો સ્ક્વેર અને વર્ગમૂળની બહાર g તો હવે એવો ઓપ્શન છે આપણી પાસે રકમમાં અહીંયા આપણે બ્રેકેટ કર્યું છે બ્રેકેટની બહાર g તો એવો ઓપ્શન છે d એટલે આપણો આન્સર આવશે d ક્વેશ્ચન નંબર 161 આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણેનું તંત્ર ધ્યાનમાં લો પુલી અને દોરી હલકી છે તથા બધી સપાટી ઘર્ષણ રહિત છે તો દોરીમાંનું તણાવ બળ ખાલી જગ્યા ન્યૂટન g બરાબર 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર લો અહીંયા બસ આટલી આકૃતિ આપેલી છે અને દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ શોધવાનું છે બધી જ સપાટી ગરગડી બધું ઘર્ષણ રહિત છે એટલે ઘર્ષણ ક્યાંય ધ્યાનમાં લેવાનું નથી હવે શું થશે આ બે 1 કિલોગ્રામના દળ છે એટલે mm આપણે દળ લઈએ પછી m બરાબર 1 kg મૂકી દઈશું તો આનું વજન બળ mg અધો દિશામાં લાગે આ ઘર્ષણ રહિત સપાટી છે એટલે ઘર્ષણ તો લાગવાનું નથી એટલે આનું વજન આમ લાગશે એટલે આ આમ નીચે જશે અને આ આમ સરકશે એટલે આ ગતિ કરતું કરતું આમ જશે આ દોરી આમથી થઈ અને આમ આવશે અને આ નીચે ઉતરશે એટલે આનો પ્રવેગ a તો આનો પ્રવેગ પણ a થાય પોઈન્ટ નંબર 1 બીજું અહીંયા ઉત્પન્ન થતું તણાવ બળ t હોય તો અહીંથી લઈને અહીંયા સુધીની દોરી સળંગ છે એટલે અહીંનું તણાવ બળ vt થાય બરાબર હવે તંત્રનું દળ કેટલું તો ગરગડી દળ રહિત છે દોરી દળ રહિત છે ખાલી દળ આવ્યા બેનું કારણ કે બે વસ્તુ ગતિ કરે છે આમ ગતિ કરે છે અને આમ ગતિ કરે છે એટલે તંત્રનું દળ એ m + m એટલે 2m થશે તો તંત્રનું દળ
m પ્લસ m ઇન્ટુ તંત્રનો પ્રવેગ બરાબર તંત્ર પર લાગતું બળ. હવે પ્રવેગની દિશાનું બળ ધન એટલે mg તો પેલા ધન આવે. આ t એ ઋણ આવે પણ એ જ t પાછો અહીંયા પ્રવેગની દિશામાં છે એટલે આ t ધન થાય એટલે આ માઈનસ t ના પ્લસ t ઉડી જાય એટલે એને આપણે લખવાની જરૂર નથી. તો શું થશે 2ma બરાબર mg એટલે a બરાબર g by 2 એટલે 9.8 by 2 એટલે 4.9 મીટર પર સેકન્ડ. અહીંયા રકમમાં તમને g બરાબર 10 લેવાનું કીધેલું છે એટલે અહીંયા 10 જ લઈ લઈએ. તો 10 ના છેદમાં 2 એટલે 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. બરાબર. હવે મારે તો દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ શોધવાનું છે. તો તણાવ બળ હું બે રીતે શોધી શકું. કે આને તંત્ર લઉં અથવા આને તંત્ર લઉં. બરાબર. જો આને તંત્ર લઉં તો અહીંયા તણાવ બળ t આનું દળ m આ પ્રવેગ a. તો ma બરાબર t એટલે 1 kg આ g ની આપણે a નું મૂલ્ય 5 બરાબર t માટે t બરાબર 5 ન્યૂટન. બરાબર. અથવા હું આને તંત્ર લઉં તો mg હતો દિશામાં t ઉપરની બાજુએ તંત્રનો પ્રવેગ એ આમ. તો શું થશે તંત્રનું દળ m છે તો ma બરાબર mg t t બરાબર mg ma એટલે m g a આ 1 kg આ 10 - 5 એટલે 5 ન્યૂટન. તો આ t બરાબર 5 ન્યૂટન આવશે. એટલે બે માંથી કોઈ બી રીતે કરો ચાલે. આપણો આન્સર આવે 5 ન્યૂટન એટલે આન્સર છે D. લખી નાખો. Question number 162. M1 અને M2 દળના બે પદાર્થોને હલકી ખેંચી ન શકાય તેવી દોરી વડે ઘર્ષણ રહિત ગરગડી પરથી પસાર કરેલ છે. જો ગરગડી અચળ પ્રવેગ a g થી ઉપર તરફ ગતિ કરતી હોય તો દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ. બહુ સરસ ક્વેશ્ચન છે. આ એક ગરગડી છે. એના છેડે બે બ્લોક લટકાવેલા છે. M1 દળનો M2 દળ. બરાબર. અહીંયા આપણે M1 is greater than M2 ધારેલું છે. હવે આ ગરગડી પોતે આમ ગરગડી એને આપણે અહીંયા રાખેલી છે તો ગરગડીને હું પોતાને a જેટલા પ્રવેગથી ઉપરની બાજુએ ખેંચું છું. એટલે ગરગડીનો પોતાનો પ્રવેગ એની જગ્યાએ a ડેશ કહું તો a ડેશ બરાબર g છે. g જેટલા પ્રવેગથી ઉપર જાય છે. બરાબર. તો આપણને પૂછેલું શું છે? દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ. ધારો કે અહીંયા દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ t છે, આ t છે. m1 is greater than m2 છે એટલે આ ગરગડી સ્થિર હોત તો શું થાત? આ નીચે આવત ને ઉપર જાત. આમ થાત ને. એટલે એ ગતિમાં છે ત્યારે બી આમ જ થશે પણ પ્રવેગ એનો થોડો બદલાઈ જશે. બરાબર. હવે ગરગડીનું પોતાનું વજન બળ m1g અધો દિશામાં લાગે. આ આખું તંત્ર a' જેટલા પ્રવેગથી આપણે ઉપર ગરગડીને a' જેટલા પ્રવેગથી ઉપર ખેંચીએ તો આ બંને ઉપર એનું આભાસી બળ લાગે જે નીચેની બાજુએ લાગે. m1 a' પણ a' બરાબર બી g છે એટલે m1g. એવી જ રીતે આની બાજુએ બી આ m2g અધો દિશામાં લાગશે
એ ઉપરાંતનું આ આભાસી બળ m2a ડેશ બરાબર m2g અધો દિશામાં લાગશે એટલે આ બેયમાં બબે બળ લાગશે નીચેની બાજુ બરાબર તો પહેલા તો તંત્રનો પ્રવેગ શોધીએ તો તંત્રનું દળ m1 m2 ઇન્ટુ તંત્રનો પ્રવેગ a બરાબર પ્રવેગની દિશામાં લાગતું બળ ધન એટલે m1g m1a ડેશ આ માઈનસ t અને આ પ્લસ t એટલે બે ઉડી જશે એટલે લખવાની જરૂર નથી નીચેની બાજુ લાગતા બળો ઋણ એટલે m2g અને m2a ડેશ એટલે આ m1g m1g માઈનસ m2g કારણ કે a ડેશ બરાબર g છે a ડેશ બરાબર g છે તો 2m1g 2m2g એટલે 2 બ્રેકેટમાં m1 m2g એટલે માટે a બરાબર શું થશે 2 બ્રેકેટમાં m1 m2g છેદમાં m1 m2 સમીકરણ નંબર 1 હવે પ્રવેગ પૂછ્યો હતો આ જવાબ આવે પણ આપણને પ્રવેગ નથી પૂછ્યો આપણને શું પૂછેલું છે તો આપણને પૂછેલું છે તણાવ બળ T તો તણાવ બળ T કેવી રીતે મળે કાં તો હું આને તંત્ર ગણું અથવા તો હું આને તંત્ર ગણું બેમાંથી જેને તંત્ર ગણો તેને ગણી શકાય અને બેમાંથી કોઈ બી એક રીતથી તમે T શોધી શકો આનાથી બી શોધી શકો આનાથી બી શોધી શકો તો આપણે આનાથી શોધીએ હવે m1 દળના બ્લોકને આપણે તંત્ર ગણીએ તો તંત્રનું દળ m1 ઇન્ટુ તંત્રનો પ્રવેગ a બરાબર પ્રવેગની દિશામાં લાગતું બળ ધન એટલે m1g m1a ડેશ એ ધન એની વિરુદ્ધ દિશામાં લાગતું બળ ઋણ એટલે માઈનસ t તો t ને હું સૂત્રનો કરતા કરું એટલે m1 કોમન નીકળશે આ g a ડેશ એટલે પણ g માઈનસ m1a એટલે 2m1g m1 ગુણાકારમાં 2m1 m2g છેદમાં m1 m2 એની કિંમત મેં અહીંયા મૂકી હવે શું તો અહીંયા 2m1g એને કોમન કાઢી લઈએ તો 2m1g કોમન એટલે અહીંયા વધે 1 અહીંયા વધે m1 m2 છેદમાં m1 m2 બરાબર તો લસા લઈ લઈએ m1 m2 minus m1 minus plus m2 છેદમાં m1 m2 આ બંને કેન્સલ તો 2m1g અને m2 m2 એટલે 2m2 તો 2m2 એટલે લખું છું 2m1g બ્રેકેટમાં 2m2 છેદમાં m1 m2 એટલે 4m1 m2g છેદમાં m1 m2 આ આપણું તણાવ બળ T થાય તો આવો આન્સર આપણે જોઈએ કયો છે ઓપ્શનમાં 4m1 m2g upon m1 m2 એટલે આન્સર આવશે B ક્લિયર થયું આન્સર છે બી ક્વેશ્ચન નંબર 163 પેલા આકૃતિ ડ્રો કરી નાખો
હવે જો ધ્યાન આપો અહીંયા આકૃતિમાં દર્શાવેલી દોરીઓ અવગણીય દળવાળી અને ગરગડીઓ લીસી છે તેમ ધારો તો આપેલ તંત્ર સંતુલનમાં રહે તે માટે જરૂરી કોણ થીટા બરાબર ખાલી જગ્યા. એટલે આપણને આકૃતિ આપેલી છે, આ આકૃતિમાં આખું તંત્ર સંતુલનમાં રહે એના માટે થીટાનું મૂલ્ય કેટલું હોવું જોઈએ તે આપણો ક્વેશ્ચન છે. તો હવે થીટાનું મૂલ્ય કેટલું હોવું જોઈએ તે આવી રીતે કંઈક શોધી શકીએ આપણે. સમજો આ m તો એનું વજન બળ mg અધો દિશામાં લાગે એટલે અહીંયા તણાવ બળ T લાગશે. અહીંયા બી આપણે એમ કહીએ કે વજન બળ mg અધો દિશામાં લાગશે, અહીંયા તણાવ બળ T લાગશે. કારણ કે જો આ માને આપણે T1 T2 કેવું હોય તો કહી શકાય કે આ T1 કારણ કે અહીંથી આ દોરી બદલાઈ જાય છે અને અહીંથી આ દોરી બદલાઈ જાય છે. અને T1 કહીએ T2 કહીએ તો T1 બરાબર T2 બરાબર mg થશે. એટલે આપણે બેને T જ રાખેલા છે અને T બરાબર mg. પરિણામ નંબર 1. હવે આ T અહીંયા આમ લાગશે, આ T અહીંયા આમ લાગશે, તો એના આપણને બે ઘટક મળે T ના. આ બાજુનો ઘટક મળશે T cos થીટા, આનો આ બાજુનો ઘટક મળશે T cos થીટા, આ બાજુનો ઘટક મળશે T sin થીટા, આ બાજુનો ઘટક મળશે T sin થીટા. એ T sin થીટા એકબીજાને કેન્સલ કરશે. નીચેની બાજુએ વજન બળ લાગશે √2mg. બરાબર. હવે બ્લોક સમતોલનમાં છે માટે T cos થીટા પ્લસ T cos થીટા બરાબર √2mg કેપિટલ mg. સ્મોલ m છે. હવે T બરાબર mg તો mg cos થીટા પ્લસ mg cos થીટા બરાબર √2mg. તો 2mg cos થીટા બરાબર √2mg. mg કટ તો cos થીટા બરાબર √2/2 એટલે 1/√2 એટલે થીટા બરાબર 45 અંશ. cos 45 એટલે 1/√2 થાય તો આપણું થીટા બરાબર 45 અંશ આવશે. લખી નાખો. Next question. Question number 164. m દળના એક બ્લોકને 2 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી અધો દિશામાં ગતિ કરતી લિફ્ટની ઢોળાવવાળી સપાટી પર રાખેલ છે. બ્લોકને લિફ્ટની સાપેક્ષમાં અચળ વેગથી નીચે તરફ ગતિ કરવા માટે જરૂરી ઘર્ષણાંક કેટલો? તો આપણે વિચારીએ કે ભાઈ આ લિફ્ટ છે, એની અંદર આવી રીતે ઢાળ રાખેલો છે. આ ખૂણો છે તે 30 અંશનો છે. એના ઉપર એક m દળનો બ્લોક છે. લિફ્ટ પોતે 2 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી નીચે તરફ ઉતરી રહી છે. તો આને આપણે a કહીએ. a બરાબર 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આનું વજન બળ mg અધો દિશામાં હોય એટલે આ mg cos થીટા હવે આપણને ખબર છે આ થીટા હોય એટલે આ 30 તો આ 30 હોય. mg cos 30 કરી નાખીએ અને આ બાજુનો ઘટક આવશે mg sin 30.
હવે લિફ્ટનો પ્રવેગ અધો દિશામાં છે એટલે આભાસી બળ ઉપરની બાજુએ લાગે એમ એના પાછા બે ઘટક મળે આપણને આ 30 તો આ 30 થાય તો ma cos 30 અને ma sin 30 હવે તંત્ર છે એ અચળ વેગથી ગતિ કરે છે બરાબર અહીંયા અચળ વેગી ગતિ નીચેની બાજુએ થાય છે એટલે ઘર્ષણ બળ આ બાજુએ લાગશે F બરાબર mu n લંબ બળ ઉપરની બાજુએ લાગશે બરાબર તો આ બાજુએ કેટલા બળ લાગ્યા એક n લાગ્યું ને એક ma cos θ લાગ્યું n વત્તા ma cos 30 બરાબર mg cos 30 એટલે n બરાબર mg cos 30 minus ma cos 30 એટલે m cos 30 કોમન કાઢી નાખું તો g minus a સમીકરણ નંબર 1 રાખી દઈએ હવે બ્લોક ઝાડની સપાટી પર અચળ વેગથી સરકે છે તેથી તે સમતોલનમાં હશે કારણ કે સ્થિર હોય તો અચળ એ સમતોલનમાં કહેવાય અને અચળ વેગી ગતિ કરતો હોય તો એ સમતોલનમાં કહેવાય એટલે અહીંયા એ અચળ વેગથી ગતિ કરે છે એટલે નીચે જેટલું બળ લાગતું હશે એટલું બળ ઉપર લાગતું હશે તો આપણે એમ કહી શકાય કે ભાઈ mg sin 30 બરાબર ma sin 30 વત્તા f ગતિક ઘર્ષણાંક આવે બરાબર તો આ mg sin 30 minus ma sin 30 બરાબર આ mu k n અથવા તો mu n ગતિક ઘર્ષણાંક જો ગણો તો હવે આને m sin 30 કોમન કાઢી લો તો આ g minus a આવશે આ mu k n ની કિંમત m cos 30 અને બ્રેકેટમાં g minus a તો આ g minus a કેન્સલ આ m ને m કેન્સલ તો sin 30 બરાબર mu k cos 30 mu k ને mu કીધેલું છે રકમમાં તો જરૂરી ઘર્ષણાંક કેટલો બસ એટલું લખ્યું છે તો mu k બરાબર sin 30 ના છેદમાં cos 30 એટલે tan 30 tan 30 એટલે 1/√3 તો જરૂરી ઘર્ષણાંક 1/√3 આવે એટલે આપણો આન્સર આવશે a 1/√3 લખી નાખો આકૃતિ થોડી તમને નાની લાગતી હોય તો જરા નજીક લાવો Next question. $165
એક હલકી દોરીના એક છેડાને જમીન પર ક્લેમ્પ વડે બાંધીને એક સ્થિર પુલી પરથી પસાર કરવામાં આવે છે. દોરી જમીન સાથે 30 અંશનો ખૂણો બનાવે છે. એક 5 કિલોગ્રામ દળ ધરાવતો વાંદરો દોરડા પર ચડે ત્યારે દોરડું શિરોલંબ દિશામાં વધુમાં વધુ 40 ન્યૂટન બળ સહન કરી શકે છે. વાંદરો વધુમાં વધુ કેટલા ઉર્ધ્વ પ્રવેગથી સલામત રીતે ચડી શકે છે? g બરાબર 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર ઘર્ષણ અવગણો. એટલે અહીંયા આપણે વિચારીએ કે આ એક જમીન છે. અહીંયા એક સ્થિર પુલી છે. પુલીના એક છેડે આમ સીધો છે, એમાં એક વાંદરો છે. બરાબર, એ આવી રીતે ઉપર ચડવાનો ટ્રાય કરે છે. અહીંથી જે આ ખૂણો બનેલો છે એ 30 નો ખૂણો છે. એટલે આ છેડાને જમીન સાથે ફિક્સ કરી દીધેલો, બાંધી દીધો છે. આ બાંધી અને આમથી આમ વાંદરો અહીંયા ચડે છે, દોરી છે આવી રીતે. હવે રકમમાં એમ કીધેલું છે વાંદરો ઉપર ચડશે એટલે એક તો વાંદરાનું પોતાનું વજન બળ હશે mg હતો દિશામાં. વાંદરો પોતે એ જેટલા પ્રવેગથી ઉપર જાય છે એટલે એના ઉપર આભાસી બળ લાગે નીચેની બાજુએ ma. બરાબર, તો આ બંને બળો છે એ એકચ્યુઅલી દોરડા ઉપર લાગે એટલે દોરડામાં આમ તણાવ બળ T ગણાય અને નીચેની બાજુએ લાગે ma plus mg. હવે એ જ તણાવ બળ T અહીંયા આવે, એ જ તણાવ બળ T અહીંયા આવે. આ T ના આપણને બે ઘટક મળે. એક ઘટક મળે T cos થીટા અને એક T sin થીટા. રકમમાં એમ કીધું છે કે દોરડું છે એ ઉર્ધ્વ દિશામાં 40 ન્યૂટનનું બળ સહન કરી શકે છે. દોરડું ઉર્ધ્વ દિશામાં મહત્તમ 40 ન્યૂટન નું બળ સહન કરી શકે છે. માટે T sin થીટા બરાબર 40. બરાબર, એટલે T sin 30 બરાબર 40, કારણ કે થીટા બરાબર 40 છે. તો sin 30 એટલે 1/2 એટલે T બરાબર 80 ન્યૂટન. પરિણામ. હવે વાંદરો છે એ જેટલા વધુમાં વધુ પ્રવેગથી ગતિ કરે છે એ સમયે અહીંયા દોરીમાં મહત્તમ 80 ન્યૂટન ઉત્પન્ન થાય ત્યાં સુધી દોરડું તૂટતું નથી, કારણ કે ત્યારે તેનો આ બાજુનો ઘટક છે તે T sin 30 એટલે 40 ન્યૂટનનો થાય. તો જ્યારે આ તણાવ બળ T બરાબર 80 ન્યૂટન લઈશું ત્યારે આપણને જે પ્રવેગ મળશે તે મહત્તમ પ્રવેગ મળશે. એટલે T બરાબર mg plus ma. તો T બરાબર 80 ન્યૂટન mg plus a ગણીએ તો 5, g એટલે 10 ને a મારે શોધવાનું છે. તો 16 85 એટલે 16 બરાબર 10 વત્તા a એટલે a બરાબર 6 મીટર પર સેકન્ડ સ્ક્વેર થાય. બરાબર, તો a બરાબર 6 મીટર પર સેકન્ડ સ્ક્વેર એ આપણો આન્સર આવશે. તો એવો ઓપ્શન જોઈ લઈએ આપણે, સી. તો આન્સર આવશે સી. સમજો દોરડું પોતે પ્રવેગી ગતિ કરતું નથી. દોરડું તો આમ લટકે છે, દોરડા ઉપર આપણે આમ ઉપર ચડતા જઈએ છીએ. હવે દોરડા ઉપર જ્યારે આપણે ઉપર ચડીએ દોરડું ત્યાં સ્થિર જ છે. સમજો આ અહીંયા સ્થિર છે, અહીંયા સ્થિર છે. દોરડામાં કોઈ વસ્તુ ગતિમાં નથી. ગતિ કોણ કરે છે? વાંદરો. વાંદરો એ જેટલા પ્રવેગથી ઉપર ગતિ કરે તો એ આમ ખેંચતો જાય ને. તો ત્યારે વાંદરા જેટલા પ્રવેગથી ઉપર ચડે
જો વાંદરો છે એ સમજો, એક વસ્તુ કન્સેપ્ટ વાઇઝ ખાસ યાદ રાખો ભાઈ, આ એક દોરડું છે, ગરગડી બધું ભૂલી જાઓ, ખાલી આવું એક દોરડું છે, અહીંયા એક વાંદરો છે, બરાબર, એને સ્થિર છે. પેલા તો વાંદરો સ્થિર હશે ત્યારે એનું વજન બળ mg અધો દિશામાં લાગશે. વાંદરો દોરડાની નીચે લટકેલો છે એટલે દોરડામાં બી વજન બળ mg અધો દિશામાં લાગશે અને એના કારણે તણાવ બળ t ઉપરની બાજુએ લાગશે. એટલે દોરડામાં ઉદ્ભવતું તણાવ બળ ત્યારે કેટલું હશે? t બરાબર mg. હવે સપોઝ હું એમ કહું કે g બરાબર આપણે 10 લઈએ, એક ઉદાહરણ આપું તમને, g બરાબર 10 લઈએ. દોરડું એવું છે કે એમાં એકદમ પતલી દોરી છે એમ વિચારીએ ને આપણે, તો એમાં 500 ન્યૂટનનું તણાવ બળ, 499 ન્યૂટનનું તણાવ બળ લાગે ને ત્યાં સુધી દોરડું તૂટતું નથી. એક્ઝેક્ટ 500 ન્યૂટનનું લાગે ત્યાં સુધી નથી તૂટતું, 501 લાગે તૂટી જાય છે. એટલે 500 સુધી નથી તૂટતું તો એ 500 છે એનું બ્રેકિંગ ફોર્સ કહેવાય દોરડાનું, બરાબર. એ દોરડાની મહત્તમ સહન શક્તિ કહેવાય કે વધુમાં વધુ એ 500 ન્યૂટનનું બળ સહન કરી શકે છે. તો આ વાંદરો છે વધુમાં વધુ કેટલા, g બરાબર 10 લેવાનું છે, તો વાંદરો વધુમાં વધુ કેટલા દળનો હોય ત્યાં સુધી દોરડું ન તૂટે? તો વાંદરો જો 50 કિલોગ્રામનો હોય તો 50 ગુણાકારમાં 10 mg એટલે 500 ન્યૂટન થાય. તો 50 કિલોગ્રામનો વાંદરો દોરડાના છેડે આમ લટકી રહે તો દોરડું તૂટે નહીં. હવે આ જ ઉદાહરણ, દોરડું આ જ છે. હવે એક બીજો વાંદરો છે, એટલે 50 કિલોગ્રામનો વાંદરો છે ને લટકતો હોય તો એને કાંઈ નથી થતું. 50 કિલોગ્રામનો વાંદરો અચળ ઝડપથી ધીમે ધીમે ઉપર ચડે તો પણ દોરડું તૂટતું નથી, બરાબર. પણ હવે એક વાંદરો છે 40 કિલોગ્રામનો. 40 કિલોગ્રામનો વાંદરો જો નીચેની બાજુએ એનું વજન પણ કેટલું લાગશે? 400 ન્યૂટન. તો હવે કેટલી ઝડપથી વધુ કેટલા પ્રવેગથી ઉપર ચડે તો એ તૂટતું નથી દોરડું? તો આપણે એમ ગણવું પડે કે t છે એ 500 ન્યૂટન છે એટલે t બરાબર mg ma. જ્યારે વાંદરો પ્રવેગી ગતિ કરે એ જેટલા પ્રવેગથી, ત્યારે એના ઉપર આભાસી બળ ma વધારાનું નીચે લાગે, તો ત્યારે દોરડામાં ઉદ્ભવતું તણાવ બળ એ mg ma હોય, જે વધુમાં વધુ 500 ન્યૂટન હોવું જોઈએ. તો અહીંયા 500 બરાબર આ 40 કિલોગ્રામનો છે, આ 10, આ 40 અને a, તો 500 માઈનસ 400 એટલે 100 બરાબર 40 a. તો a બરાબર 100/40, આ બે કેન્સલ થાય, 10/4 એટલે 2.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો એ વધુમાં વધુ 2.5 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ઉપર ચડી શકે. તો સેમ કન્સેપ્ટ અહીં એપ્લાય થાય કે અહીંયા એમ નથી કીધું કે તણાવ બળ છે એ 80 ન્યૂટન છે, વધુમાં વધુ 80 ન્યૂટન સહન કરી શકે. એમ કીધું કે એનો ઉર્ધ્વ ઘટક 40 ન્યૂટન થઈ શકવો જોઈએ. તો t sin θ બરાબર 40 એટલે t sin 30 બરાબર 40 એટલે t બરાબર 80 ન્યૂટન. તો દોરડું વધુમાં વધુ 80 ન્યૂટન સહન કરી શકે કે જેથી એનો ઉર્ધ્વ ઘટક છે તે 40 ન્યૂટનનો જ થાય. હવે દોરડું 80 ન્યૂટનનો ભાર સહન કરી શકે છે તો આનો પ્રવેગ કેટલો હોવો જોઈએ? તો t બરાબર mg ma અને એના પરથી a બરાબર 6 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો આ કન્સેપ્ટ યાદ રાખજો. વાંદરાવાળા ક્વેશ્ચન્સ છે એ જુદી જુદી રીતે પૂછી શકાય, આમ પૂછે, ડાયરેક્ટ સીધો પૂછી શકે, એવું અલગ આવી શકે. ખાસ સૂત્ર યાદ રાખવાનું, વાંદરાવાળો ક્વેશ્ચન આવે ત્યારે t બરાબર mg ma. વાંદરો જેટલા અચળ પ્રવેગથી ઉપર ચડે એટલું જ આભાસી બળ નીચે લાગે. પણ વાંદરો સ્થિર હોય કે અચળ વેગી ગતિ કરતો હોય ત્યારે t બરાબર mg થાય, કારણ કે સ્થિર પદાર્થ કે અચળ વેગી કરતા પદાર્થનો પ્રવેગ શૂન્ય હોય એટલે ma બરાબર, એમાં a ની કિંમત 0 મૂકો એટલે mg બરાબર t બરાબર mg થાય. ક્લિયર? લખી નાખો.